કેમ છો યુટ્યુબ ફેમિલી? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો, અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે બનાસ નદીના બંકામાં. જોઈ લો તમે. અને આ છે બનાસ નદી, અમારા ખેતરની બાજુમાંથી જ નીકળે છે. અને અહીંયા છે, આ અમારું ખેતર છે અને સામે દેખાય વાડ, પછી અમારું ખેતર જ છે આગળ. અને અત્યારે અમે આવ્યા હતા નદીમાં આંટો મારવા, અને આપણે વ્લોગની શરૂઆત કરી છે 9 વાગે. અમે જવાના છે 12 ગામ, તો તમને બધું જ બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એટલો રેત છે એટલે અહીંયા કંઈ જ થયું નથી, બધી તમાકુ બળી ગઈ હતી. અને આના ગાળિયા થશે આવી થઈ છે અહીંયા. તો આજે મારા મામાના ગામ જાનો આવી રહી છે, એટલે મારી મમ્મી જવાની છે ત્યાં સચાસણા ગામ. એટલે હું મૂકવા જઈ રહ્યો છું કેનાલ સુધી, ખરા હાઈવે સુધી. રાણકપુર વાળો પુલ છે ત્યાંથી મારા મામાની સૌપુરા રહે છે, તેમની સંગાથે જશે, એટલે મારે મૂકવા જવાનું છે આગળ. અને અહીંયા ટાબરિયા રમી રહ્યા છે, 3 ટાબરિયા. તો મિત્રો, અત્યારે 9:30 વાગ્યા છે અને આપણે રોડે આવીને ઊભા છીએ. આ જાય છે થરા તરફ રસ્તો, અને આ જાય છે રાધનપુર તરફ. અને અહીંયા આવીને આપણે ઊભા છીએ. અને હવે મારા મામા આવે એટલે પછી બધે જશે તેમાં. ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે. અને આ છે નર્મદા મેન કેનાલ. ટ્રકો કેટલી જઈ રહી છે. આ જાય છે રાજસ્થાન તરફ. અને આમાંથી તો કેટલી શાખાઓ અલગ પડે છે, નાની કેનાલો તો, પણ આ મેન કેનાલ છે. તો મિત્રો, મારો બ્લોગ પસંદ આવતા હોય, વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારી ચેનલ પર દરરોજ ગામડાને લગતા બ્લોગ આવતા હોય સબસ્ક્રાઈબ કરવાનું છે. તો ગાડી એરંડા ભરવા માટે આવી ગઈ છે, ને એરંડા ગાડીમાં ભરી દીધા છે. ના 11 વાગે મારે હાજર થવાનું હતું. અમદાવાદ જવું છે. તો મિત્રો, અત્યારે 12:30 વાગ્યા છે ને સોનપુરા જોનો આવેલી હતી, એટલે આપણે ત્યાં જમણવારમાં પહોંચી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહો, મળીએ છીએ તમને પછી જમીને. તો મિત્રો, અત્યારે 4:30 વાગ્યા છે ને મહેમાનને નાના ભાઈ મૂકવા ગયા છે બંધવડ. અને આપણે અત્યારે આવી ગયા છે ચીકુડી વાટવા માટે. ઢોરા માટે ચીકુડી વાટવાની છે, એટલે અહીંયા આવી ગયા છે. હાલ તો આપણો વારો આજ ફરી આવી ગયો છે ચીકુડી વાટવાનો. ત્યારે 7:15 વાગ્યા છે ને પકોડી લાવેલા હતા, એટલે આપણે પકોડી ખાવા માટે બેસી ગયા છીએ. માહી ને બંને. કેવી છે? પકોડી પડી છે. હે, થોડીક શીખી છે એમ કહે છે. થોડીક શીખી છે. શીખી હારી નહીં. રોટલા પણ બની ગયેલા છે, એટલે રોટલા પહેલાં ખાઈ લઈએ ને પછી પકોડી ખાઈએ છીએ. અને માહી તો કે પકોડી જ ખાવી છે, એ પકોડી ખાઈ રહી છે. અને આપણે ખાઈ લઈએ શાક. અને અત્યારે તો કોબીજનું શાક બનાવેલું છે. કોબીજનું બનાવેલું છે, આપણે પહેલાં ખાઈ લઈએ અને પછી તમને મળીએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવવાનું. છીપકી જાય એવી રીત ના ખવાય, તો છીપકી જતું હોય તો. તો મિત્રો, આજના વ્લોગમાં આટલું. મળીશું કાલે એક નવા જ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સદારામ બાપા.